ગાંધીનગરના સેક્ટર 5 અને 6 ના મુખ્ય માર્ગ પર ગટરનું મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ જોખમી ગાબડું ગુજરાત ગેસની મુખ્ય ઓફિસ અને સીએનજી પંપની બિલકુલ બહાર જ પડ્યું હોવાથી અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે। હાલ પૂરતું કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ગાબડાની આસપાસ માત્ર પથ્થરો મૂકીને કામચલાઉ પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિકો દ્વારા આ રસ્તાનું સત્વરે કાયમી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। हाल आप सेक्टर 5 नो सेक्टर 6 नो मुख्य वळांक है त्या एक गटरनी रोड है त्या गटरने એટલું બધું તૂટી ગયું છે તમે જોઈ શકો છો ત્યારે માટી બહાર આવી કે ત્યાં તંત્રની કામગીરી છે। અહીંયા જે ગુજરાત ગેસ આવેલું છે ગુજરાત ગેસનો જે અહીંયા મુખ્ય જે અત્યારે ગેસની કટોકટી વચ્ચે અહીંયા જે મુખ્ય લાઈનો ઊભી રહે છે અને સાથે સાથે તમે આવા રોડ બનાવેલા છે તેના કારણે અહીંયા જે સ્થાનિક લોકો છે અને જે વાહન ચાલકો છે ખૂબ પરેશાન થાય છે। મારા કેમેરામેનને કહીશ કે મારી સાથેની સાથે આગળ આવે કે પરંતુ જે આ ચારે બાજુનું જે 10 થી 20 મીટરનો જે ઇલાકો છે તેમાં એકદમ તૂટી ગયું છે। આ રોડ બી તમે જોઈ શકો છો અને એટલા મોટા મોટા પથરાઓ છે કે આ પથરાઓને કારણે અહીંયા અનેક જે વાહન ચાલકો છે તેનું અકસ્માત થવાની સંભાવના છે। સાથે ને સાથે જે અહીંયા જે મોટા મોટા પ્રોગ્રામો થતા હોય છે જે સેક્ટર 6 છે ત્યાં અનેક દિવસે 2-3 દિવસે મોટા મોટા પ્રોગ્રામ થતા હોય છે, ત્યારે આવી જ જગ્યાએ આટલું મોટું રોડ તૂટી જતો હોય તો અને હવે પ્રી મોન્સૂન કામગીરી થવાની છે। પ્રી મોન્સૂન કામગીરી અને હજુ આવું રહેશે તો તેના કારણે પ્રી મોન્સૂન કામગીરીમાં જે અહીંયા સેક્ટર 5ના અને 6ના જે લોકો હશે તે વરસાદી પાણીથી એટલા કંટાળી જશે। અને શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધી।